મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું. હવે શિયાળાની સિઝનમાં ગાજરો એકદમ મીઠા અને એકદમ લાલ ચટક મળે એવા હવે મળતા થઈ ગયા છે બજારમાં. તો અહીંયા આપણે ગાજર જોઈને આપણને હલવો જ ખાવાનું વધારે મન થતું હોય છે. તો અહીંયા હું લઈને આવી છું ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો આપણે બનાવીશું. અને આ ફટાફટ બને છે અને એટલો જ આ ટેસ્ટમાં બી બને છે. તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો ગાજરનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા ગાજર લઈ લેવાનું છે. મેં અહીંયા ગાજરને પહેલા ધોઈને ઉપરથી છાલ કાઢીને અને આવી રીતે લાંબા ટુકડા કરી લીધેલા છે. એનો અંદરને જો બહુ સફેદનો ભાગ હોય એ તમારે અહીંયા એડ નહીં કરવાનું. હવે આપણે આ ગાજરના ટુકડાને મિક્સર જારનું બાઉલ લેશું. એમાં આપણે આ બધા ગાજરના ટુકડા આપણે આમાં એડ કરીશું. અહીંયા ગાજરના ટુકડા બધા એક સાથે એડ નહીં કરવાના, અડધા અડધા કરીને તમારે આને પીસવાનું રહેશે. હવે આની અંદર આપણે પાણી એડ નથી કરવાનું. હવે આપણે ઢાંકણું બંધ કરી દઈશું અને આને ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે એક સરખું આને ફરાવવાનું નથી. મિક્સચરને ચાલુ બંધ કરીને તમારે આને પીસવાનું રહેશે. જો તમે આને એક સાથે ગ્રાઇન્ડ કરશો તો આ પેસ્ટ બની જશે. તો આને હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. અહીંયા આપણું ગાજર સરસ ગ્રાઇન્ડ થઈને રેડી છે. તમે જોઈ શકો છો જે રીતે આપણે છીણીને રેડી કરીએ છીએ એ જ રીતે આ પીસીને રેડી થાય છે. તો આ રીતનું તમારે પીસીને રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો. હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે આ જે વધારાના ગાજર છે એને બી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. અહીંયા બી આપણું આ પીસીને રેડી છે. આને બી આપણે પ્લેટમાં કાઢી લઈશું. આમાં જો કદાચ આખા ટુકડા તમારા રહી ગયા હોય તો એને કાઢીને તમારે આવી રીતે પીસી લેવાના. અહીંયા ગાજરને છીણવાની ઝંઝટ વગર જ તમે સરસ એવું આપણું ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગયું છે. આ રીતનું રેડી થવું જોઈએ. તો હવે આપણે આનો અહીંયા આપણે ગેસ ચાલુ કરીને કુકર લઈ લઈશું. કુકરની અંદર 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ઘીની અંદર આપણે 1 થી 2 ચમચી જેવા કાજુના ટુકડા એડ કરીશું. 1 થી 2 ચમચી જેવા આપણે બદામના ટુકડા એડ કરીશું. આને પહેલા થોડા ઘીમાં આપણે શેકી લઈશું. તમને જો આની અંદર મનપસંદના ડ્રાયફ્રૂટ્સ તમારે એડ કરવા હોય તો કરી શકો છો. કાજુ બદામ અહીંયા થોડા હલકા શેકાઈ જાય પછી આની અંદર જે આપણે ગાજર રાખ્યા હતા એ એડ કરી દઈશું બધા. હવે આ ગાજરને આપણે 3 થી 4 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આપણે આને શેકી લઈશું. આવી રીતે પહેલા ગાજર તમે શેકશો ઘીમાં થોડું તો એનો જે પાણીનો ભાગ હશે એ બળી જશે. અહીંયા આપણો ગાજર સરસ એવા શેકાઈ ગયા છે. ગાજરને જો તમે આવી રીતે શેકશો નહીં તો તમે જ્યારે ગાજરનો હલવો ખાશો તો તમને બાફેલો ગાજરનો હલવો ખાતા હોય એવું લાગશે. આવી રીતે તમારે શેકવું જરૂરી છે. જ્યારે તમે આને શેકશો તો તમને સુગંધ આવવા લાગશે. સુગંધ આવે એટલે તમારે આની અંદર દૂધ એડ કરવાનું છે. હું અહીંયા 1 કપ જેટલું દૂધ એડ કરું છું. અહીંયા મેં થોડું નવશેકું ગરમ હોય એવું દૂધ લીધું છે. તમે અહીંયા દૂધ ગરમ ઠંડુ જે લેવું હોય તમારે એ લઈ શકો છો. સરસ રીતે મિક્સ કરી લેવાનું. અહીંયા મેં 1 કિલો ગાજરમાં 1 કપ જેટલું દૂધ લીધું છે. તમારે જો અહીંયા દૂધ વધારે લેવું હોય તો તમે લઈ શકો છો. મિક્સ થઈ જાય પછી આપણે કુકર બંધ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને આપણે 1 થી 2 સીટી વગાડી લઈશું. 1 થી 2 સીટી તમારે વગાડવાની, વધારે સીટી તમારે અહીંયા વગાડવાની નથી. અહીંયા આપણી 2 સીટી વાગીને કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ખોલીને જોઈ લઈએ. જ્યારે કુકર એકદમ ઠંડુ થાય પછી જ તમારે આને ખોલવાનું રહેશે. તમે જોઈ શકો છો કે આપણી ગાજર સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે આપણે ફરીથી આ ગેસ ચાલુ કરી લઈશું અને આને બીજી 10 થી 12 મિનિટ જેવું આપણે આને કૂક થવા દઈશું. અહીંયા મેં ગેસ ચાલુ કરીને કુકર મૂકી દીધું છે. હવે આપણે આ ગાજરને અહીંયા ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી આ દૂધ આખું બળી ન જાય એટલું આપણે આને કૂક કરવાનું રહેશે. અને ગેસની ફ્લેમ તમારે અહીંયા મીડિયમ રાખવાની. તમે જોઈ શકો છો અહીંયા આપણું દૂધ બધું જેવું બળી ગયું છે. હવે આપણે આની અંદર આપણે સાકર એડ કરીશું. અડધી વાટકી જેવી આપણે સાકર એડ કરીશું. મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ તમારે હવે હાઈ કરી દેવાની. હવે ગાજરના હલવાને અહીંયા ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે જ્યાં સુધી સાકર સરસ એવું હલવામાં મિક્સ ના થઈ જાય, સાકરનું પાણી અહીંયા બળી ન જાય.
એટલું આપણે અહીંયા કૂક કરવાનું રહેશે. તો બીજી આપણે 7 થી 8 મિનિટ જેવું આપણે આને કૂક કરી લઈએ. અહીંયા 1 કિલો ગાજરમાં અડધી વાટકી જેવી સાકરનું માપ પરફેક્ટ છે. જો તમને અહીંયા સાકર તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરવી હોય તો તમે કરી શકો છો. અહીંયા આપણી બધી સાકરનું પાણી બળી ગયું છે. તમે જોઈ શકો છો ગાજરનો હલવો સરસ એવો બની ગયો છે. હવે આની અંદર અડધી ચમચી જેવું આપણે એલચીનો પાવડર એડ કરીશું. મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે અડધી ચમચી જેવું આપણે ઘી એડ કરીશું. આવી રીતે આપણે ઘી ઉપરથી એડ કરવાથી તમારો ગાજરનો હલવો હશે એ સરસ એવો શાઇન આપશે અને એકદમ જ તમને ડ્રાયનેસ જેવો નહીં લાગે ખાતા ટાઈમે. અહીંયા આપણો આ ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તમને ઘી છૂટું પડવા આવશે. એટલું જ તમારે અહીંયા ગાજરના હલવાને કૂક કરવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે સર્વ કરી લઈએ. અહીંયા આપણો આ ગાજરનો હલવો રેડી છે. ઉપરથી આપણે થોડું ગાર્નિશિંગમાં કાજુ બદામની કતરણ એડ કરી દઈશું. આ ગાજરનો હલવો આવી રીતે તમે એકવારથી જરૂરથી બનાવજો. ગાજર છીણવાની ઝંઝટ વગર જ આ ગાજરનો હલવો ફટાફટ તમે કુકરમાં તમે બનાવી શકો છો. 20 થી 25 જ મિનિટમાં આ ગાજરનો હલવો બનીને રેડી થાય છે. અને જ્યારે બી તમને જો ખાવાનું મન થાય ગાજરનો હલવો તો આવી રીતે તમે એકવારથી બનાવીને ટ્રાય કરજો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો અને મારી ચેનલને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.